નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। રાજ્યભરમાં સહકારી અને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવનારા સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાન જયેશ રાદડિયા તેમના બેબાક અંદાજ અને બેખૌફ નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને હવે ફરી એકવાર તેઓ તેમના દબંગ અંદાજમાં જોવા મળ્યા છે। જિલ્લા સહકારી ક્ષેત્રની ચૂંટણીને લઈને જયેશ રાદડિયાએ મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં તેમનો જ વિજય થશે તેવો હુંકાર કરીને જિલ્લા સહકારી ક્ષેત્રની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે જામકંડોરણા ખાતે સાધારણ સભામાં સહકારી વિભાગની ચૂંટણીઓને લઈને જયેશ રાદડિયાએ એવો હુંકાર કર્યો હતો કે જિલ્લા બેંક સહિતની સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખિલ્લી પણ હલવાની નથી। સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં 90 બિનહરીફ થશે તેવો વિશ્વાસ અપાવું છું। જ્યાં 10% ચૂંટણી થશે ત્યાં પણ આપણે જોઈ લઈશું, ખિલ્લી હલવા નહીં દઉં। જિલ્લાની 95% સહકારી મંડળીઓ બિનહરીફ થઈ છે, જે 5%માં ચૂંટણી થઈ હતી ત્યાં પણ આપણી જ પેનલનો વિજય થયો છે। છેલ્લા 7 વર્ષથી હું સરકારી ક્ષેત્રમાં માળખું સંભાળી રહ્યો છું। વર્ષ 2017માં જ્યારે મારા પિતા વિઠ્ઠલભાઈનું નિધન થયું હતું ત્યારે સહકારી માળખાનું શું થશે તે જિલ્લાભરના ખેડૂતો અને સભાસદોને પ્રશ્ન થયો હતો, પરંતુ ગર્વ સાથે કહેવું પડે છે કે આ સહકારી માળખાને દેશની ઊંચાઈ પર લાવવાનો પ્રયાસ કર્યો છે। મારા પિતા સાથે કામ કરી રહેલા ડિરેક્ટરોએ પણ મારા પર વિશ્વાસ મૂકીને હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યા છે। તાજેતરમાં સહકારી મંડળીઓની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 85 થી લઈને 90% મંડળીઓ બિનહરીફ થઈ હતી અને જે 10% મંડળીઓમાં કોઈ કારણોસર ચૂંટણી થઈ તેમાં પણ આપણા જ ટેકેદારો વિજય થયા છે। અને હવે નજીકના દિવસોમાં 7-8 મહિનામાં જિલ્લા સહકારી બેંક, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સહિતની સહકારી વિભાગની ચૂંટણીઓ આવવાની છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।